જામનગરનો બ્રાસ ઉદ્યોગ આજે વૈશ્વિક નકશા પર પોતાની અલગ ઓળખ બનાવી રહ્યો છે. લાખો પરિવારોની આજીવિકાનો આધાર બનેલો આ ઉદ્યોગ હવે આધુનિક ટેકનોલોજી અને સરકારી પ્રોત્સાહન સાથે ગ્લોબલ હબ બની રહ્યો છે. બજેટમાં મળેલી રાહતથી ઉદ્યોગકારોમાં નવી આશા જાગી છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. બ્રાસ સિટી તરીકે ઓળખાતું જામનગર આજે સંરક્ષણ અને રેલવે ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. હજારો એકમોમાં બનેલા બ્રાસ પાર્ટ્સ વિશ્વભરમાં નિકાસ થાય છે. ક્લસ્ટર મોડલ, ટેસ્ટિંગ લેબ અને બજેટની રાહતથી ઉત્પાદન ક્ષમતા વધી છે અને નાના ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવાની નવી તાકાત મળી છે. કે આ જે યોજના અમને પ્રોવાઈડ કરે છે બિગ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને, એમના માટે અમે ખૂબ આભારી છીએ. ટાલેબ રિસર્ચ એન્ડ એનાલિટિકલ ફાઉન્ડેશન જામનગર, એમાં મિકેનિકલ ટેસ્ટિંગ અને કેમિકલ ટેસ્ટિંગ બંને ટેસ્ટિંગ કરવામાં આવે છે અને સેમ્પલમાં છે ને કેટલી મેટલ કેટલા પર્સન્ટેજમાં છે, એલિમેન્ટ, એ બધા છે ને આમાં બતાવી દઈએ છે. આપણે જે બ્રાસ પાર્ટના એકમો આવેલા છે એને એમએસએમઈ એકમોને પ્રોત્સાહન આપતી એક ગુજરાત આત્મનિર્ભર પોલિસી 2022 હાલ અમલમાં છે. આ પોલિસી અંતર્ગત એકમોને કેટેગરી વાઇઝ તાલુકાની કેટેગરી પ્રમાણે પ્રોત્સાહન આપવામાં આવે છે. તો તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.